આપણે આગલા વિડીયોમાં અધ્યાય 1 થી 10 સાંભળ્યા હતા. એમાં 10મા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ઋષિ દુર્વાસાએ શોકગ્રસ્ત કન્યાને પુરુષોત્તમ માસનું મહત્ત્વ સમજાવ્યું હતું, તેનો મહિમા સમજાવ્યો હતો. પરંતુ એ કન્યાને પુરુષોત્તમ માસ પ્રત્યે હજુ શંકા હતી. આ શંકા ઋષિ દુર્વાસાને ખબર પડી. ઋષિએ તેને શ્રાપ ન આપ્યો, પરંતુ એને એ શંકા કરી, એટલે કે એને પાપ કર્યું, એ પાપનું ફળ એને મળશે એવું ઋષિ દુર્વાસાએ કીધું હતું. આ ફળ સ્વરૂપે એ છોકરીનું ભાગ્ય ધીમે ધીમે ઝાંખું પડી જાય છે અને તે આખરે ભગવાન શિવની કઠોર તપસ્યા કરવાનું નક્કી કરે છે. પુરુષોત્તમ માસનો મહિનો સ્વીકારવાને બદલે તે પોતાનો માર્ગ પસંદ કરે છે. હવે આગળની કથા હવે આપણે 11મા અધ્યાયમાં સાંભળીશું. તો ચાલો 11મો અધ્યાય શરૂ કરીએ. અધ્યાય 11. સૂતજીએ કહ્યું, હે મહાન ઋષિ, હવે હું તમને આ અદ્ભુત વાર્તાનો સાર કહીશ, જે એક તપસ્વી કન્યાની કઠોર તપસ્યા, ભગવાન શિવની કૃપા અને પુરુષોત્તમ મહિનાના મહત્વનું ગહન મહત્વ દર્શાવે છે. નારદના પ્રશ્ન પર ભગવાન નારાયણે જવાબ આપ્યો. એકવાર એક ઋષિની પુત્રીએ ખૂબ જ કઠિન તપસ્યા શરૂ કરી. ભગવાન શિવને તેના પતિ તરીકે મેળવવાની ઝંખના હતી. તે અત્યંત દ્રઢ અને ધીરજવાન હતી. તેણીએ ઉનાળામાં 5 અગ્નિની વચ્ચે બેસીને, શિયાળામાં ઠંડા પાણીમાં ઊભા રહીને અને વરસાદની ઋતુમાં ખુલ્લા આકાશ નીચે આશ્રય વિના રહીને તપસ્યા કરી. આમ તેણીએ હજારો વર્ષોની તપસ્યા દ્વારા પોતાનું શરીર થાકી જાય એ રીતે સાહસ કર્યું, છતાં તેની ભક્તિ અને સંકલ્પ અટલ રહ્યો. તેણીની કઠોર તપસ્યા જોઈને ભગવાન ઇન્દ્ર પણ ચિંતિત થઈ ગયા, પરંતુ તે છોકરી તેના લક્ષ્યથી અવિચલિત રહી. અંતે તેના તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેની સમક્ષ પ્રગટ થયા. તે છોકરી તેમના દિવ્ય સ્વરૂપને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને નમ્રતાપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગી. તેણીએ દુઃખનો નાશ કરનાર અને ભક્તોના રક્ષક તરીકે ભગવાન શિવને નમન કર્યા. તેણીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે કહ્યું, હે તપસ્વી, હું તમારાથી પ્રસન્ન છું. તમે જે વરદાન ઈચ્છો તે માગો. આ સાંભળીને છોકરી અત્યંત ખુશ થઈ ગઈ અને વારંવાર એક જ વરદાન માગતી રહી. હે ભગવાન, મને પતિ આપો, મને પતિ આપો. તેણે આ ઈચ્છા 5 વખત ફરીને ફરી પુનરાવર્તન કરી. પછી ભગવાન શિવ હસ્યા અને કહ્યું, હે સુંદરી, તમે 5 વખત પતિ માગ્યો છે, તેથી તમારા આગલા જન્મમાં તમારા 5 પતિ થશે. તે બધા બહાદુર, ધર્મના જાણકાર અને સદાચારી હશે. આ સાંભળીને એ છોકરી વિચલિત થઈ ગઈ. તેણીએ હાથ જોડીને કહ્યું, હે ભગવાન, આ દુનિયામાં સ્ત્રીનો એક જ પતિ હોય છે. 5 પતિ રાખવા એ સામાન્ય લોકોની વિરુદ્ધ છે. કૃપા કરીને મને એવું વરદાન ન આપો જે મને હસાવશે. ત્યારે ભગવાન શિવ ગંભીર બન્યા અને કહ્યું, હે કન્યા, આ બધું તારા ભૂતકાળના કર્મોનું પરિણામ છે. તારા પાછલા જન્મમાં તે મહર્ષિ દુર્વાસાનું અપમાન કર્યું હતું અને પુરુષોત્તમ મહિનાનો અનાદર કર્યો હતો. તેના કારણે તને આ ફળ મળશે. આ જન્મમાં તને પતિનું સુખ નહીં મળે, પરંતુ આગામી જન્મમાં તું યોનિ વિના જન્મીશ અને 5 પતિઓનું સુખ ભોગવીશ અને અંતે પરમપદ પ્રાપ્ત કરીશ. શિવજીએ આગળ કહ્યું, પુરુષોત્તમ મહિનો અત્યંત પવિત્ર અને શુભ છે. જે લોકો તેને ભક્તિભાવથી પાળે છે તેઓ સુખ, સમૃદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત કરે છે, પરંતુ જે લોકો તેનો અનાદર કરે છે તેમને વિપરીત પરિણામો ભોગવવા પડે છે. આટલું કહીને ભગવાન શિવ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. તેમના ગયા પછી એ છોકરી અત્યંત દુઃખી અને ચિંતિત થઈ ગઈ, જાણે કોઈ હરણ તેના ટોળાથી અલગ થઈ ગયું હોય. સૂતજીએ કહ્યું, હે ઋષિઓ, આમ આ વાર્તા આપણને શીખવે છે કે ભક્તિ અને તપ ચોક્કસપણે ફળ આપે છે, પરંતુ ધર્મના નિયમો અને પુરુષોત્તમ મહિનાના મહત્ત્વને સમજવું અને તેનું પાલન કરવું પણ મહત્ત્વપૂર્ણ છે. અધ્યાય 11 અહીં સંપૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 12નું પઠન કરીશું. સૂતજીએ કહ્યું, હે મહાન ઋષિ,
હવે હું તમને તે વાર્તાનો સાર કહીશ, જેમાં તપસ્વી કન્યાના આગામી જન્મ, દ્રૌપદીના જીવન અને પુરુષોત્તમ મહિનાના મહાન પ્રભાવનું અદ્ભુત વર્ણન છે. નારદજીએ નમ્રતાપૂર્વક પૂછ્યું, હે પ્રભુ, જ્યારે ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા ત્યારે તે કન્યાએ શોકમાં શું કર્યું? પછી ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, રાજા યુધિષ્ઠિરે એકવાર ભગવાન શ્રી કૃષ્ણને એ જ પ્રશ્ન પૂછ્યો હતો. હવે હું તમને એ જ વાર્તા કહીશ. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજા, ભગવાન શિવના ગયા પછી તે છોકરી ખૂબ જ દુઃખી થઈ ગઈ. ભય અને શોકથી ભરાઈને તે રડવા લાગી. તેનું શરીર પહેલેથી જ તેના તપસ્યાથી ક્ષીણ થઈ ગયું હતું અને હવે શોકની અગ્નિ તેને વધુ બાળી રહી હતી. તે જંગલની આગમાં બળી રહેલા લતા જેવી દેખાતી હતી. સમય પસાર થયો અને અંતે સમયના પ્રભાવને કારણે તેણી તેના આશ્રમમાં મૃત્યુ પામી. હે રાજા, તે જ સમયે યજ્ઞસેન નામના રાજાએ એક મહાન યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞકુંડમાંથી એક દિવ્ય તેજસ્વી કન્યાનો જન્મ થયો. તે જ કન્યા પાછળથી રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદી તરીકે પ્રખ્યાત થઈ. તેના પાછલા જન્મની તે જ તપસ્વી કન્યા હવે દ્રૌપદી તરીકે જન્મી હતી. તેનો સ્વયંવર થયો, જેમાં અર્જુને માછલીની આંખ વીંધીને તેને જીતી લીધી, પરંતુ પાછળથી તેણીને અપાર મુશ્કેલીઓ સહન કરવી પડી. દુર્યોધનના દરબારમાં દુશાસન તેના વાળ પકડીને તેનું અપમાન કરે છે. તે સમયે તેણીએ ખૂબ જ દુઃખમાં ભગવાનને બૂમો પાડી, હે કૃષ્ણ, હે ગરીબોના મિત્ર, હવે મારું કોઈ નથી, તું જ મારો રક્ષક છે. ત્યારે ભગવાન કહે છે કે ત્યારે મેં તેની પ્રાર્થનાને અવગણી હતી, કારણ કે તેણીએ અગાઉ પુરુષોત્તમ મહિનાનું અપમાન કર્યું હતું. પરંતુ જ્યારે તેણીએ મને ફરીથી સંપૂર્ણ ભક્તિથી બોલાવ્યો ત્યારે હું તરત જ ત્યાં પહોંચી ગયો અને તેના માનનું રક્ષણ કર્યું અને એમ પણ કહ્યું કે હે રાજા, હે દુર્યોધન રાજા, આ દ્રૌપદી તો મારી બહેન છે. તે ખૂબ જ પ્રિય ભક્ત હતી, પરંતુ તેણીએ પુરુષોત્તમ મહિનાનો અનાદર કર્યો હોવાથી તેણીને દુઃખ સહન કરવું પડ્યું. જે કોઈ પુરુષોત્તમનો અનાદર કરે છે તેનું પતન નિશ્ચિત છે, અને જે કોઈ ભક્તોને દુઃખ પહોંચાડે છે તે મારો સૌથી મોટો શત્રુ છે. આ પછી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને ખાતરી આપી કે તેઓ તેમના શત્રુઓનો નાશ કરશે અને તેમનું રાજ્ય પાછું મેળવશે. તેમણે કહ્યું, હે પાંડવો, પુરુષોત્તમ મહિનાના ઉપવાસ અને પૂજાનું નિયમિત વિધિ મુજબ પાલન કરજો. આ તમને ખૂબ સુખ આપશે. પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવા રવાના થયા. પાંડવો ખૂબ જ ભાવુક થયા અને કહ્યું, હે ભગવાન, તમે અમારા જીવન છો, અમને ક્યારેય ભૂલશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પ્રેમથી આશ્વાસન આપ્યું અને દ્વારકા પાછા ફર્યા. તેમના ગયા પછી પાંડવોએ તીર્થ સ્થાનોની મુલાકાત લીધી અને પુરુષોત્તમ મહિનાના નિયત વિધિ મુજબ ઉપવાસ કર્યા. 14 વર્ષ પછી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેઓએ તેમનું રાજ્ય પાછું મેળવ્યું. સૂતજીએ અંતે કહ્યું, હે ઋષિઓ, પુરુષોત્તમ મહિનાનું મહત્ત્વ એટલું મહાન છે કે કોઈ તેને સંપૂર્ણપણે સમજી શકતું નથી. ફક્ત ભગવાન પોતે જ તેની સંપૂર્ણ અસર જાણે છે. જે વ્યક્તિ આ મહિનાને ભક્તિ અને શિસ્તથી ઉજવે છે તે જ ખરેખર ધન્ય અને પૂજનીય છે. અહીં અધ્યાય 12 સંપૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 13નું પઠન કરીએ. આગળ સૂતજીએ કહ્યું, હે ઋષિઓ, હવે હું તમને આ પવિત્ર કથાનો સાર કહીશ, જે ધર્મનિષ્ઠ રાજા દૃઢધન્વાના જીવન, તેમના વૈભવ અને તેમના હૃદયમાં ઉદ્ભવેલી ત્યાગની ભાવનાનું અદ્ભુત વર્ણન કરે છે. ઋષિઓએ નમ્રતાપૂર્વક કહ્યું, હે સૂતજી, પુરુષોત્તમ મહિનાના પ્રભાવથી રાજા દૃઢધન્વને પોતાનું રાજ્ય, પરિવાર અને અંતે ભગવાનનું પરમધામ કેવી રીતે પ્રાપ્ત થયું? કૃપા કરીને આ વાર્તા વિગતવાર કહો. સૂતજીએ પછી કહ્યું, હે બ્રાહ્મણો, આ વાર્તા ભગવાન નારાયણે પોતે નારદજીને કહી હતી. હવે હું તમને બધાને કહીશ. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, હૈહય દેશમાં ચિત્રધર્મ નામનો એક સદાચારી અને શક્તિશાળી રાજા હતો.
તેનો પુત્ર ધૃઢધન્વ અત્યંત તેજસ્વી, સત્યવાદી, ધાર્મિક અને સંપૂર્ણ ગુણોથી ભરેલો હતો. તે બાળપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી હતો અને પોતાના ગુરુ પાસેથી વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી તેમની પરવાનગી લઈને પિતા પાસે પાછો ફર્યો. રાજા ચિત્રધર્મ તેમને જોઈને ખૂબ જ ખુશ થયા. જ્યારે સમય આવ્યો ત્યારે રાજા ચિત્રધર્મે ત્યાગ સ્વીકાર્યો અને રાજ્યની જવાબદારી ધૃઢધન્વને સોંપીને તપસ્યા કરવા માટે વનમાં ગયા. ત્યાં ભગવાન કૃષ્ણને યાદ કરીને તેમને ધ્યાન કર્યું અને અંતે પરમધામ પ્રાપ્ત કર્યું. આ બાજુ રાજા ધૃઢધન્વ પોતાના પિતાના મૃત્યુથી દુઃખી થયા, પરંતુ તેમને ધર્મ મુજબ બધા સંસ્કારો અને વિધિઓ પૂર્ણ કર્યા અને પછી રાજ્યનો વહીવટ ફરી શરૂ કર્યો. તેઓ મહાન ન્યાય, હિંમત અને સદ્ગુણના રાજા હતા. તેમની પત્ની ગુણસુંદરી, અત્યંત સુંદર અને તેમના પતિ પ્રત્યે સમર્પિત હતી, જેનાથી તેમને 4 બહાદુર પુત્રો અને 1 પુત્રી હતી. રાજા ધૃઢધન્વનું રાજ્ય સમૃદ્ધિ અને સુખોથી ભરેલું હતું. તેઓ જ્ઞાન, બહાદુરી અને નીતિમાં પારંગત હતા અને પોતાના શત્રુઓનો નાશ કરવા સક્ષમ હતા. પરંતુ એક દિવસ તેમના મનમાં ઊંડી ચિંતા જાગી. એક રાત્રે તેમણે વિચાર્યું, મેં ન તો કોઈ ખાસ તપ કર્યું છે, ન તો દાન આપ્યું છે, ન તો કોઈ યજ્ઞ કર્યો છે, છતાં મને આટલી સંપત્તિ કેવી રીતે મળી? આનું કારણ શું હોઈ શકે? આ પ્રશ્ન તેમના મનને પરેશાન કરતો હતો. બીજા દિવસે તે જંગલમાં શિકાર કરવા ગયા. ત્યાં એક હરણનો પીછો કરતાં કરતાં એક ઊંડા જંગલમાં પહોંચ્યા. તરસથી કંટાળીને તેણે એક તલાવનું પાણી પીધું અને વિશાળ વડના ઝાડ નીચે આરામ કર્યો. તે જ ક્ષણે એક સુખા પક્ષી આવ્યો અને માનવ અવાજમાં વારંવાર એક ગહન શ્લોક વાંચવા લાગ્યો. હે મનુષ્ય, જો તું આ દુનિયાના ક્ષણિક સુખોમાં ફસાયેલો આત્માના સારનું ચિંતન નહીં કરે તો તું આ દુનિયાના સમુદ્રને કેવી રીતે પાર કરીશ? તે શ્લોક સાંભળીને રાજા આશ્ચર્યચકિત અને મોહિત થઈ ગયો. તે વિચારવા લાગ્યો, શું આ કોઈ દેવી અસ્તિત્વ છે? શું આ સુખદેવ પોતે છે જે મને બચાવવા આવ્યા છે? બસ તેની સેના આવી અને પોપટ એટલે કે એ શુક પક્ષી ગાયબ થઈ ગયો. રાજા તે ગહન શબ્દોને ધ્યાનમાં રાખીને તેના શહેરમાં પાછો ફર્યો. તેનું મન દુનિયાથી દૂર થવા લાગ્યું. તે મૌન રહ્યો, ખોરાક છોડી દીધો અને કોઈની સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી. તેની સ્થિતિ જોઈને રાણી ગુણસુંદરી ખૂબ ચિંતિત થઈ ગઈ. તેણીએ નમ્રતાથી પૂછ્યું, મારા મહારાજ, તમને શું ચિંતા છે? તમે કેમ ચૂપ છો? કૃપા કરીને તમારા મનની વાત કરો. પરંતુ રાજા તે પક્ષીના શબ્દોમાં એટલા મગ્ન હતા કે તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. રાણી પણ તેના દુઃખનું કારણ સમજી શકી નહીં અને અત્યંત વ્યથિત થઈ ગઈ. આમ રાજા ઊંડા ચિંતન અને અનાશક્તિમાં ડૂબેલા રહ્યા અને તેમના જીવનમાં એક નવો વળાંક આવવાનો હતો. અહીં અધ્યાય 13 સંપૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 13નું પઠન કરીશું. ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, હવે બાકીની વાર્તા સાંભળો. પક્ષીના શબ્દોથી ખૂબ જ ચિંતિત રાજા ચિંતામાં ડૂબેલા હતા અને મહેલમાં બેઠા હતા. એ જ સમયે મહર્ષિ વાલ્મીકી ત્યાં આવ્યા. જ્યારે રાજાએ મહર્ષિ વાલ્મીકીને દૂરથી જોયા ત્યારે તેઓ તરત જ ઊભા થયા અને અત્યંત નમ્રતા અને શ્રદ્ધાથી તેમના ચરણોમાં પ્રણામ કર્યા. વિધિ મુજબ તેમની પૂજા કર્યા પછી તેમણે ઊંચા આસન પર બેસાડ્યા. પોતાના હાથેથી તેમના પગ ધોયા અને ખૂબ આનંદથી તેમના પગનું પાણી તેમના કપાળ પર લગાવ્યું. પછી પોપટના એટલે કે શુક પક્ષીના શબ્દો યાદ કરીને તેમણે મધુર સ્વરે કહ્યું, હે ભગવાન, આજે હું ધન્ય છું. તમારા દર્શનથી મારું જીવન સફળ થયું છે. આજે મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે. તમારા દર્શનથી મેં શાસ્ત્રોનો સાર સમજી લીધો છે. મારા સૌભાગ્યનું વર્ણન કરવું મુશ્કેલ છે. રાજાના નમ્ર શબ્દો સાંભળીને મહર્ષિ વાલ્મીકી અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું, હે રાજા,
તમે આટલા ચિંતિત કેમ છો? ખચકાટ વિના તમારા શંકાઓ વ્યક્ત કરો, જેથી તેનું નિરાકરણ થઈ શકે. પછી રાજાએ કહ્યું, હે ઋષિ, તમારા ચરણોની કૃપાથી બધું જ સુખદ છે, પણ મારા હૃદયમાં એક ઊંડી શંકા જાગી છે. જંગલમાં એક પક્ષી મને એક રહસ્યમય શબ્દ કહ્યો. એ પક્ષીએ મને એ શ્લોક કહ્યો, એ હું તમને કહું છું. આ સંસારના અતુલ સુખોમાં ફસાયેલો હું આત્મચિંતન નહીં કરું તો સંસાર સાગરને કેવી રીતે પાર કરીશ? હે પ્રભુ, હું એ વચનનો અર્થ સમજી શક્યો નથી. સાથે જ હું એ પણ જાણવા માગું છું કે મને આ રાજ્ય, પરિવાર અને વૈભવ કયા પુણ્યના પરિણામે પ્રાપ્ત થયું છે? રાજાની વાત સાંભળી મહર્ષિ વાલ્મીકી ધ્યાનમાં લીન થયા અને તેમના પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને બોલ્યા, હે રાજન, પૂર્વજન્મમાં તમે દ્રવિડ દેશમાં તામ્રપર્ણી નદીના કિનારે રહેતા સુદેવ નામના બ્રાહ્મણ હતા. તમે ધર્મપરાયણ, સત્યવાદી અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તમારી પત્ની ગૌતમી અતિ પતિવ્રતા અને સેવાભાવી હતી, પરંતુ તમને સંતાન ન હતું. એ કારણે તમે બંને અત્યંત દુઃખી રહેતા. એક દિવસ તમે પત્નીને કહ્યું, પુત્ર વિના જીવન વ્યર્થ છે. ત્યારે ગૌતમીએ ધીરજપૂર્વક સમજાવ્યું, હે સ્વામી, તમારા જેવા જ્ઞાનીને પુત્રની ઈચ્છા કરવી યોગ્ય નથી. જો તમને સંતાનની કામના હોય તો ભગવાન વિષ્ણુની આરાધના કરો. પત્નીના વચન સાંભળી તમે નિશ્ચય કર્યો હતો અને બંનેએ મળીને તામ્રપર્ણી નદીના કિનારે કઠોર તપસ્યા કરી હતી. તમે 5 દિવસે માત્ર સૂકા પાન અને જળનો જ આહાર લેતા હતા. આ રીતે 4000 વર્ષ સુધી કઠોર તપ કરતા રહ્યા, જેથી ત્રણેય લોક કંપી ગયા. તમારી આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ પર આરૂઢ થઈ તમારા સમક્ષ પ્રગટ થયા. તેમનું સ્વરૂપ અત્યંત દિવ્ય અને મનોહર હતું. તેમને જોઈ તમે આનંદથી નમન કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, આ રીતે બ્રાહ્મણ સુદેવની ભક્તિ અને તપસ્યાના પ્રભાવથી તેને આગામી જન્મમાં રાજા ધૃઢધન્વના તરીકે જન્મ મળ્યો અને તેને આ વૈભવ પ્રાપ્ત થયું હતું. અધ્યાય 14 અહીં સંપૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 15નું પઠન કરીશું. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, હવે આગળની કથા સાંભળો. જ્યારે ભગવાન હરિ સુદેવ બ્રાહ્મણ સમક્ષ પ્રગટ થયા, ત્યારે તે અત્યંત ભાવ વિભોર થઈ હાથ જોડીને ગદગદ વાણીમાં તેમની સ્તુતિ કરવા લાગ્યા. તે બોલ્યા, હે દેવોના દેવ, હે ત્રિલોકના રક્ષક, હું તમારી શરણમાં આવ્યો છું. તમે જ સર્વના આધાર છો, સર્વના પાલનહાર અને દુઃખોના નાશ કરનાર છો. હું દીન, દુઃખી અને અલ્પ બુદ્ધિ છું. તમારી મહિમાનું વર્ણન કરવામાં હું અસમર્થ છું, છતાં તમારી શરણમાં આવ્યો છું. મારી રક્ષા કરો. તેમની કરુણ પ્રાર્થના અને ભક્તિભર્યા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ગંભીર સ્વરે બોલ્યા, હે વત્સ, તારી તપસ્યા અત્યંત શ્રેષ્ઠ છે. હું તારા પર પ્રસન્ન છું. તું જે ઈચ્છે તે વરદાન માગ. ત્યારે સુદેવે વિનમ્રતાપૂર્વક કહ્યું, હે પ્રભુ, જો તમે મારા પર પ્રસન્ન હો તો મને એક સત્પુત્ર પ્રદાન કરો. પુત્ર વગર આ ગૃહસ્થ જીવન મને સૂનું લાગે છે. આ સાંભળીને ભગવાન હરિ થોડા ક્ષણ મૌન રહ્યા પછી બોલ્યા, હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં પુત્ર સુખ લખેલું નથી. મેં તારા ભવિષ્યનું અવલોકન કર્યું છે. 7 જન્મ સુધી તને પુત્ર પ્રાપ્ત નહીં થાય, તેથી તું બીજું કોઈ વરદાન માગ. ભગવાનના આ કઠોર વચન સાંભળીને સુદેવનું હૃદય તૂટી ગયું. તે એમ ધરતી પર ઢળી પડ્યો જેમ મૂળ કપાઈ જાય ત્યારે વૃક્ષ ધરાશયી થતું હોય છે. તેની આવી દશા જોઈ તેમની પત્ની ગૌતમી અત્યંત વ્યાકુળ થઈ વિલાપ કરવા લાગી. થોડા સમય પછી ધૈર્ય ધરી ગૌતમીએ કહ્યું, હે સ્વામી, ઉઠો. જે ભાગ્યમાં લખાયેલું હોય તે જ પ્રાપ્ત થાય છે. મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવે છે. જો ભાગ્ય પ્રતિકૂળ હોય તો બધા પ્રયત્નો વ્યર્થ બની જાય છે. તેથી હવે દેવને સ્વીકારી લો. પત્નીના આ વચનો સાંભળ્યા છતાં સુદેવનું દુઃખ ઓછું ન થયું. ત્યારે ભગવાનના વાહન ગરુડજીએ આ દ્રશ્ય જોઈ દ્રવિત થઈ ભગવાન વિષ્ણુને કહ્યું, હે પ્રભુ, આ બ્રાહ્મણ અને તેમની પત્ની તમારા પરમ ભક્ત છે. તેમના દુઃખને જોઈ તમારી કરુણા ક્યાં ચાલી ગઈ?
તમે સદાય તમારા ભક્તોની રક્ષા કરી છે, તો આજે તેમને પુત્ર આપવા માટે સંકોચ કેમ કરો છો? હે નાથ, તમારા માટે તો બધું શક્ય જ છે. જ્યારે તમે સુદામાને વૈભવ આપ્યું અને સાંદીપની મુનિને તેમનો મૃત પુત્ર પરત અપાવ્યો, ત્યારે આ બ્રાહ્મણને પુત્ર આપવું તમારા માટે શું મુશ્કેલ છે? ગરુડજીના કરુણ ભર્યા વચનો સાંભળી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા, હે વૈનતેય, તું સાચું કહે છે. આ બ્રાહ્મણ મારો ભક્ત છે, તેથી તેને એક પુત્ર અવશ્ય મળવો જોઈએ. ભગવાનની આજ્ઞા મેળવી ગરુડજી અત્યંત પ્રસન્ન થયા અને તેમને તરત જ સુદેવને એક સુંદર અને યોગ્ય પુત્ર પ્રદાન કર્યો. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, આ રીતે ભગવાનની કૃપા અને ગરુડજીના અનુરોધથી સુદેવને પુત્ર પ્રાપ્તિ થઈ હતી. અહીં અધ્યાય 15મો પૂરો થાય છે. હવે આપણે અધ્યાય 16નું પઠન કરીશું. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, હવે આગળની અદ્ભુત કથા સાંભળો, જે મહર્ષિ વાલ્મીકીએ રાજા ધૃઢધન્વાને સંભળાવી દીધી. ગરુડજીએ ભગવાન હરિની આજ્ઞાથી સુદેવ બ્રાહ્મણને સમજાવતા કહ્યું, હે દ્વિજ શ્રેષ્ઠ, યદ્યપિ તારા ભાગ્યમાં 7 જન્મ સુધી પુત્ર સુખ લખાયેલું નથી, છતાં ભગવાનની કૃપાથી હું તને મારા અંશથી એક પુત્ર આપું છું, પરંતુ ધ્યાન રાખજે, આ પુત્ર તને સુખ સાથે દુઃખ પણ આપશે. ગરુડજીએ આગળ કહ્યું, મનુષ્ય જીવન પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર છે. આ નાશવંત શરીર પામીને જે મનુષ્ય ભગવાન હરિનું સ્મરણ કરે છે તે જ ખરેખર ધન્ય છે. સંસાર રૂપ સાગરમાંથી પાર ઉતારનાર માત્ર ભગવાન જ છે, તેથી હંમેશા તેમના સ્મરણમાં સ્થિર રહેજે. ત્યારબાદ ભગવાન હરિ ગરુડ પર આરૂઢ થઈ વૈકુંઠ તરફ પ્રસ્થાન કર્યું અને સુદેવ પોતાની પત્ની ગૌતમી સાથે પ્રસન્ન ચિત્તે પોતાના ઘરે પરત ફર્યા. થોડા સમય પછી ગૌતમીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે બાળકનું નામ સુકદેવ રાખવામાં આવ્યું, કારણ કે તે શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન તેજસ્વી અને મનને આનંદ આપનાર હતો. સમય જતાં તે બાળક મોટું થવા લાગ્યું અને ઉપનયન સંસ્કાર પછી વેદોના અભ્યાસમાં પ્રવૃત્ત થયું. તેની બુદ્ધિ અત્યંત તીવ્ર હતી તેણે ટૂંકા સમયમાં જ સર્વ વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી. એક દિવસ મહાતેજસ્વી દેવલ ઋષિ ત્યાં પધાર્યા. સુદેવે તેમનું આદર સત્કાર કર્યો. બાળકને જોઈ દેવલ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા, હે સુદેવ, તું અત્યંત ભાગ્યશાળી છે. તારો પુત્ર ગુણોનો ભંડાર છે, બુદ્ધિમાન, વિનયી અને વેદોનો જ્ઞાતા છે. પરંતુ થોડા ક્ષણો બાદ દેવલ ઋષિ ગંભીર બની બોલ્યા, આ બાળકમાં એક દોષ છે. તેની આયુષ્ય અલ્પ છે. તે 12મા વર્ષે જળમાં ડૂબીને મૃત્યુ પામશે. આ સાંભળતા જ સુદેવ અને ગૌતમી શોકથી વ્યાકુળ થઈ ધરતી પર ઢળી પડ્યા. સુદેવ વિલાપ કરવા લાગ્યા. ત્યારે ધૈર્ય ધરી ગૌતમીએ પોતાના પતિને સમજાવ્યું, હે સ્વામી, જે નિશ્ચિત છે તેનાથી ડરવું વ્યર્થ છે. આ સંસારમાં રાજા, નળ, શ્રીરામ અને યુધિષ્ઠિર જેવા મહાન પુરુષોએ પણ દુઃખો સહન કર્યા છે. તેથી શોકનો ત્યાગ કરીને ભગવાન હરિનું સ્મરણ કરો, એ જ આપણા સાચા રક્ષક છે. પત્નીના આ ધૈર્યપૂર્ણ વચનો સાંભળી સુદેવે પોતાના મનને સ્થિર કર્યું અને ભગવાનના ચરણોમાં ધ્યાન લગાવી પુત્ર વિયોગના ભયનો ત્યાગ કર્યો. અહીં અધ્યાય 16 સંપૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 17નું પઠન કરીશું. અધ્યાય 17. વાલ્મીકી મુનિ બોલ્યા, હે રાજન, જ્યારે ગૌતમીના શીતળ અને ધૈર્યપૂર્ણ વચન સાંભળી ત્યારે તેમણે પોતાના મનને સ્થિર કર્યું અને ભગવાન હરિના સ્મરણમાં લીન થયા. પોતાના કર્તવ્યોમાં લાગી ગયા. એક દિવસ તેઓ સમિધા, કુશ અને પુષ્પ લેવા માટે વનમાં ગયા અને ત્યાં પણ ભગવાનના ચરણોનું ધ્યાન કરતા રહ્યા. તે જ સમયે તેમનો પુત્ર સુકદેવ પોતાના મિત્રો સાથે રમવા માટે એક વાવ પાસે ગયો. બધા બાળકો જળમાં ક્રીડા કરવા લાગ્યા. રમતા રમતા સુકદેવે પોતાના મિત્રોને હરાવવા માટે ઊંડા પાણીમાં ડૂબકી મારી, પરંતુ દુર્ભાગ્યવશ તે બહાર આવી શક્યો નહીં અને તે જળમાં તેનું મૃત્યુ થયું. જ્યારે બાળકોએ તેને બહાર આવતા ન જોયો ત્યારે તેઓ ગભરાઈ ગયા અને દોડી જઈને તેની માતા ગૌતમીને આ દુઃખદ સમાચાર આપ્યા. આ સાંભળતા જ ગૌતમી ધરતી પર ઢળી પડી. તે જ સમયે સુદેવ પણ વનમાંથી પરત ફર્યા અને પુત્રના અવસાનના સમાચાર સાંભળીને તેઓ પણ વજ્રાઘાત સમા ધરતી પર પડી ગયા. થોડા સમય પછી બંને પતિ પત્ની વાવ પાસે પહોંચ્યા. ત્યાં પોતાના
મૃત પુત્રને જોઈ તેઓ વિલાપ કરવા લાગ્યા. સુદેવે પુત્રને ગોદમાં ઉઠાવ્યો, તેના મુખને વારંવાર ચુંબન કર્યું અને રડતા કરુણ વચનો બોલવા લાગ્યા. હે પુત્ર, ઉઠો, મારી સામે મધુર વચન બોલો. અમને છોડીને ક્યાં ચાલ્યા ગયા? તારા વગર આ ઘર સૂનું બની ગયું છે. હું તારા વગર ક્યાંય નહીં જાઉં. તારી માતા રડી રડીને વ્યાકુળ થઈ રહી છે. શું તને તેના પર દયા નથી આવતી? મેં એવું કયું પાપ કર્યું હતું કે મને આ દુઃખદ સાહસ સહન કરવું પડ્યું? હે ઈશ્વર, આ કેવો અન્યાય છે! આ સંસારમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં મૃત પુત્ર ફરી મળી શકે. હે પુત્ર, એકવાર બોલો, અમને સાંત્વના આપો. તારા વગર અમારું જીવન નિરર્થક બની ગયું છે. આ રીતે સુદેવ વિલાપ કરતાં કરતાં ભગવાનને પણ પોકારવા લાગ્યા. હે ગોવિંદ, હે વિષ્ણુ, હે દીનબંધુ, આ પુત્ર વિયોગરૂપ અગ્નિમાંથી મને બચાવો. હું મારા જ કર્મનું ફળ ભોગવી રહ્યો છું. મેં તમારા વચનોનું ઉલ્લંઘન કરીને પુત્રની ઈચ્છા કરી, એ જ મારા દુઃખનું કારણ બન્યું છે. અહીં અધ્યાય 17 સંપૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 18નું પઠન કરીશું. વાલ્મીકી ઋષિ આગળ કહે છે, હે રાજન, જ્યારે સુદેવ બ્રાહ્મણ પોતાના પુત્ર શુકદેવના વિયોગમાં વિલાપ કરી રહ્યા હતા, ત્યારે અચાનક આકાશમાં ભયંકર ગર્જના થવા લાગી. અસામાન્ય સમયે ઘોર વાદળો છવાઈ ગયા, પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો અને વીજળી ચમકવા લાગી. સતત 1 માસ સુધી વરસાદ વરસ્યો, જેના કારણે સમગ્ર પૃથ્વી જળથી ભરાઈ ગઈ. પરંતુ પુત્ર શોકમાં ડૂબેલા સુદેવને કશું જ ભાન રહ્યું નહીં. તેણે ન ભોજન લીધું, ન જળ લીધું. તે માત્ર હે પુત્ર, હે પુત્ર કહી વિલાપ કરતો હતો. સંયોગવશ તે સમગ્ર સમય પુરુષોત્તમ માસ હતો અને અજાણતા જ તેણે આ પવિત્ર માસનું વ્રત પાળ્યું. તેના આ અજાણતા થયેલા વ્રતથી પ્રસન્ન થઈ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તેમના દર્શન થતાં જ વાદળો વિખેરાઈ ગયા અને સમગ્ર વાતાવરણ શાંત બની ગયું. સુદેવે પોતાના પુત્રના શરીરને ભૂમિ પર મૂકી પત્ની સહિત ભગવાનને દંડવ્રત પ્રણામ કર્યા. ભગવાન શ્રી હરિ મધુર વાણીમાં બોલ્યા, હે સુદેવ, તું અત્યંત ભાગશાળી છે. તારો પુત્ર હવે 12,000 વર્ષનું આયુષ્ય પામશે. તને તેનાથી પૂર્ણ સુખ પ્રાપ્ત થશે. આ બધું પુરુષોત્તમ માસના પ્રભાવથી શક્ય બન્યું છે. ભગવાને આગળ એક પ્રાચીન કથા પણ સંભળાવી કે એક સમય ધનુ નામના મુનિએ અમર પુત્રની ઈચ્છાથી કઠોર તપ કર્યું હતું. દેવતાઓએ તેમને વરદાન માંગવા કહ્યું, ત્યારે તેમણે અમર પુત્ર માગ્યો. દેવતાઓએ પોતાની અસામર્થ્ય વ્યક્ત કરી, ત્યારે તેમને પર્વત સમાન દીર્ઘાયુષ્ય ધરાવતો પુત્ર માગ્યો. તેમને એવો પુત્ર મળ્યો, પરંતુ તે અહંકાર બની મુનિઓનું અપમાન કરવા લાગ્યો. અંતે એક ઋષિના શાપથી તેનું મૃત્યુ થયું. આ રીતે હઠપૂર્વક માગેલી વસ્તુ અંતે દુઃખનું કારણ બને છે. ભગવાને સુદેવને કહ્યું, હે બ્રાહ્મણ, ગરુડ દ્વારા પ્રાપ્ત થયેલો તમારો પુત્ર હવે પુરુષોત્તમ માસના પ્રભાવથી ચિરંજીવી સમાન દીર્ઘ આયુષ્યવાળો બની ગયો છે. તું આ પુત્ર સાથે સુખપૂર્વક જીવન વિતાવીશ. ત્યારબાદ બ્રહ્મલોક પ્રાપ્ત કરીને ફરી પૃથ્વી પર જન્મ લઈ દૃઢ ધન્વ નામે રાજા બનીશ. તારી પત્ની ગૌતમી જ તે જન્મમાં ગુણસુંદરી બનશે અને તેને 4 પુત્ર તથા 1 પુત્રી પ્રાપ્ત થશે. અંતે જ્યારે તું સંસારના મોહમાં ફસાઈ જઈશ, ત્યારે આ જ પુત્ર શુક પક્ષી બની તને વૈરાગ્યનો ઉપદેશ આપશે અને તું જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનના પરમ ધામને પ્રાપ્ત કરીશ. ભગવાનના આ વચનો સાંભળતા જ મૃત બાળક જીવિત થઈ ઉઠ્યો. માતા પિતા અત્યંત હર્ષિત થઈ ગયા અને બાળક અને દેવતાઓએ પુષ્પવર્ષા કરી. ત્યારબાદ સુદેવે વિનમ્રતાપૂર્વક ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, તમે પહેલાં કહ્યું હતું કે મને પુત્ર પ્રાપ્તિ નહીં થાય, તો આજે તમે મારા મૃત પુત્રને જીવિત કેવી રીતે કર્યો? આ રીતે સુદેવના મનમાં ઉદ્ભવેલા સંશયને દૂર કરવા માટે ભગવાન આગળ ઉપદેશ આપવા લાગ્યા. અહીં અધ્યાય 18 સંપૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 19નું પઠન કરીશું. અધ્યાય 19. ઋષિઓની સભામાં ગંભીર શાંતિ છવાઈ ગઈ હતી. બધા મુનિઓ અગ્નિની આસપાસ બેસીને સૂતજી તરફ એકાગ્ર દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. તેમના હૃદયમાં એક જ જિજ્ઞાસા હતી, તે અદ્ભુત ઘટનાનું રહસ્ય જાણવાનું, જેમાં એક મૃત બાળક ફરી જીવિત થઈ ઉઠ્યો હતો. નારદજીએ વિનમ્રતાથી કહ્યું, હે પ્રભુ, તે તપસ્વી બ્રાહ્મણ સુદેવને ભગવાન વિષ્ણુએ શું ઉત્તર આપ્યો?
કૃપા કરીને વિસ્તૃત રીતે જણાવો. સુતજીએ મંદ સ્મિત સાથે કથા આરંભ કરી. હે મુનિઓ, જ્યારે સુદેવ બ્રાહ્મણે પોતાના હૃદયની શંકા ભગવાન સમક્ષ મૂકી ત્યારે ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા. તેમની વાણી મેઘ સમાન ગંભીર અને અમૃત સમાન મધુર હતી. ભગવાન બોલ્યા, હે દ્વિજરાજ, તું નથી જાણતો કે તું કેટલું મહાન કાર્ય કરી બેઠો છે. આ પુરુષોત્તમ માસ જે અમને અત્યંત પ્રિય છે તેના જ પ્રભાવથી આ બધું થયું છે. તું શોકમાં ડૂબેલો હતો, પરંતુ અજાણતા જ તારા દ્વારા આ માસનું વ્રત અને તપ થઈ ગયું છે. 1 માસ સુધી તું અન્ન વગર રહ્યો, આ ઉપવાસ બની ગયો. વરસાદના કારણે દિવસમાં 3 વાર સ્નાન થયું, આ પવિત્ર સ્નાન બની ગયું. અને શોકમાં રહીને તું સંસારથી વિમુક્ત થયો, આ મહાન તપ બની ગયું. હે બ્રાહ્મણ, આ પુરુષોત્તમ માસનો પ્રભાવ એટલો મહાન છે કે જો કોઈ એક દિવસ પણ તેનું વ્રત કરે તો તેના અનંત પાપ નષ્ટ થઈ જાય છે. દેવતાઓ પણ તેની મહિમાને માપવા પ્રયત્ન કરે છે, છતાં એ અસીમ જ રહે છે. ભગવાનના આ વચનો સાંભળીને સુદેવના હૃદયમાં આશ્ચર્ય અને શ્રદ્ધાનો સમુદ્ર ઉછળી આવ્યો. તેને સમજાઈ ગયું કે જે કંઈ બન્યું તે માત્ર ભગવાનની કૃપા અને પુરુષોત્તમ માસની મહિમાથી જ શક્ય થયું છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ ગરુડ પર આરૂઢ થઈ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરી ગયા. સુદેવ બ્રાહ્મણ અને તેની પત્ની ગૌતમી પોતાના પુત્ર સુખદેવને ફરી જીવિત જોઈને અત્યંત આનંદિત થયા. તેમનું ઘર જે શોકથી ભરાઈ ગયું હતું તે હર્ષ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. સુદેવે મનમાં વિચાર કર્યો, હું તો અજાણતા જ આ માસનું પાલન કરી બેઠો અને તેનો આવો મહાન ફળ મળ્યો. આ માસ ખરેખર અદ્ભુત છે. ત્યારથી તે દર વર્ષે શ્રદ્ધા અને ભક્તિથી પુરુષોત્તમ માસનું પાલન કરવા લાગ્યો. જપ, તપ, હવન અને ભગવાનની પૂજામાં તેનું મન લાગી ગયું. તેણે કર્મફળની ઈચ્છા છોડીને માત્ર ભક્તિ માર્ગ અપનાવ્યો. સમય પસાર થતો ગયો. સુદેવ અને ગૌતમી પોતાના પુત્ર સાથે સુખપૂર્વક જીવન જીવતા રહ્યા. અંતે હજારો વર્ષ સુધી ધર્મમય જીવન જીવીને તેઓ બંને વિષ્ણુ લોકને પ્રાપ્ત થયા, જ્યાં શોક અને દુઃખનું નામ પણ નથી. ત્યાં દિવ્ય સુખનો અનુભવ કર્યા પછી તેઓ ફરી પૃથ્વી પર જન્મ લઈને રાજા દૃઢધન્વા અને રાણી ગુણસુંદરી તરીકે પ્રગટ થયા. સુખદેવ જે તેમનો પુત્ર હતો તે પણ પૂર્વજન્મમાં સંસ્કારો સાથે શુક પક્ષી રૂપે આવ્યો અને પોતાના પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપી તેમનું કલ્યાણ કર્યું. આ રીતે સૂતજીએ કથા પૂર્ણ કરતા કહ્યું, હે રાજન, આ બધું તારા જ પૂર્વજન્મની કથા છે. પુરુષોત્તમ માસના પ્રભાવથી જ તને આ વૈભવ, આ રાજ્ય અને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. સભામાં બેઠેલા તમામ ઋષિઓ આ અદ્ભુત કથા સાંભળીને ભાવ વિભોર થઈ ગયા. તેમના હૃદયમાં પુરુષોત્તમ માસ પ્રત્યે અડગ શ્રદ્ધા જાગી ઉઠી. અહીં અધ્યાય 19 સંપૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 20નું પઠન કરીશું. ઋષિઓની પવિત્ર સભામાં ફરીથી ગંભીર વાતાવરણ છવાઈ ગયું. બધા મુનિઓ ભગવાન નારાયણની દિવ્ય કથાઓમાં તલ્લીન હતા, છતાં તેમના મનની જિજ્ઞાસા શાંત થઈ ન હતી. ત્યારે સૂતજીએ કહ્યું, હે વિપ્રો, જ્યારે નારદ મુનિએ ભગવાન નારાયણના મુખેથી રાજા દૃઢધન્વાના પૂર્વજન્મનો અદ્ભુત વૃત્તાંત સાંભળ્યો ત્યારે પણ તેમના હૃદયને સંપૂર્ણ તૃપ્તિ મળી ન હતી. તેઓ વધુ જાણવા ઈચ્છતા ફરી પ્રશ્ન કરવા લાગ્યા. નારદજીએ વિનમ્રતાથી કહ્યું, હે પ્રભુ, તે સમયે રાજા દૃઢધન્વાએ મહર્ષિ વાલ્મીકીને શું કહ્યું? કૃપા કરીને વિસ્તૃત રીતે જણાવો. ભગવાન નારાયણે સ્મિત કરીને કહ્યું, હે નારદ, હવે ધ્યાનપૂર્વક સાંભળો. જ્યારે રાજા દૃઢધન્વાએ પોતાના પૂર્વજન્મનું રહસ્ય જાણ્યું ત્યારે તેમના હૃદયમાં વૈરાગ્ય અને જિજ્ઞાસાનો ઉદય થયો. તેઓ મહર્ષિ વાલ્મીકીના ચરણોમાં નમન કરીને વિનમ્રતાથી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, મને બતાવો કે મોક્ષની ઈચ્છા ધરાવનાર મનુષ્યએ પુરુષોત્તમ માસનું કેવી રીતે વ્રત કરવું જોઈએ, કયું દાન કરવું જોઈએ અને તેની સંપૂર્ણ વિધિ શું છે? હે પ્રભુ, આ જ્ઞાન માત્ર મારા માટે જ નહીં પરંતુ સમગ્ર લોક કલ્યાણ માટે આવશ્યક છે. તમે જ કહ્યું છે કે આ પુરુષોત્તમ માસ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. હું પૂર્વજન્મમાં સુદેવ બ્રાહ્મણ હતો અને અજાણતા જ આ માસનું પાલન કર્યું હતું, જેના પ્રભાવથી મારો મૃત પુત્ર પણ જીવિત થયો હતો. પરંતુ હે મુનિવર, હવે આ જન્મમાં હું બધું ભૂલી ગયો છું. તેથી કૃપા કરીને તેની સંપૂર્ણ વિધિ ફરીથી જણાવો.
રાજાના આ વિનમ્ર વચનો સાંભળીને મહર્ષિ વાલ્મીકી અત્યંત પ્રસન્ન થયા. તેમને શાંત સ્વરે પુરુષોત્તમ માસની વિધિ સમજાવવાની શરૂ કરી. હે રાજન, આ પવિત્ર માસમાં મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌપ્રથમ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. શુદ્ધતાનો ખાસ ધ્યાન રાખીને નિત્યકર્મ પૂર્ણ કરવું. શૌચ, સ્નાન, આચમન અને દાંત ધાવન વગેરે વિધિપૂર્વક કરવું. સ્નાન પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગોપીચંદનથી તિલક કરવું. પ્રાણાયામ અને સંધ્યા વંદન કરવું. પછી પવિત્ર સ્થાને મંડળ બનાવી કલશ સ્થાપિત કરવો અને તેમાં તીર્થોનું આહવન કરવું. ગંગા, ગોદાવરી, કાવેરી અને સરસ્વતીનું સ્મરણ કરવું. ત્યારબાદ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન પુરુષોત્તમની મૂર્તિ સ્થાપિત કરીને વિધિવત પૂજા કરવી. ગંધ, અક્ષત, પુષ્પ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું. હે રાજન, આ માનવ શરીર અત્યંત દુર્લભ છે. ધન, ઘર અને પુત્ર વારંવાર મળી શકે છે, પરંતુ આ માનવ શરીર ફરી મળતું નથી. તેથી તેનો ઉપયોગ ધર્મ માટે જ કરવો જોઈએ. આ સંસાર ક્ષણ ભંગુર છે. યૌવન પુષ્પ સમાન તાત્કાલિક વિલાય છે. ધન જળની તરંગ સમાન ચંચળ છે અને જીવન દરરોજ ઘટતું જાય છે. તેથી બુદ્ધિમાન તે જ છે જે સમય રહેતા ધર્મનું પાલન કરે છે. જ્યારે મન, ધન અને યોગ્ય પાત્ર આ ત્રણેય એક સાથે મળે ત્યારે વિલંબ કર્યા વગર દાન અને ધર્મ કરવા જોઈએ. હે નૃપ શ્રેષ્ઠ, આ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય એટલું મહાન છે કે અલ્પ સાધનથી પણ મનુષ્ય મહા પુણ્ય પ્રાપ્ત કરે છે. માત્ર સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુનું સ્મરણ પણ મનુષ્યને મોટા સંકટોથી બચાવે છે. જેમ ગંગા તમામ નદીઓમાં શ્રેષ્ઠ છે, તેમ તમારા દરેક માસોમાં પુરુષોત્તમ માસ સર્વશ્રેષ્ઠ છે. તે સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. તેથી શ્રદ્ધા અને ભક્તિથી તેની આરાધના કરવી જોઈએ. ભગવાન નારાયણે આગળ કહ્યું, હે નારદ, આ રીતે મહર્ષિ વાલ્મીકીએ રાજા ધૃષ્ટધ્યુમ્નને પુરુષોત્તમ માસની સંપૂર્ણ વિધિ અને તેનો ગૂઢ રહસ્ય સમજાવ્યું. જે મનુષ્ય આ સંસારરૂપ ભયંકર સાગરથી પાર થવા ઈચ્છે છે, તેને આ પવિત્ર માસમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. સૂતજીએ કથા પૂર્ણ કરતાં કહ્યું, હે મુનિઓ, આ રીતે આ પવિત્ર અધ્યાય પૂર્ણ થાય છે. જે શ્રદ્ધાથી તેને સાંભળે અથવા વાંચે છે, તે પાપોથી મુક્ત થઈ ભગવાનના પરમધામને પામે છે. અહીં અધ્યાય 20 સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.